આણંદના ખંભાત તાલુકાના વટલાદરા ગામે કેમિકલ કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવતોના આક્ષેપ વચ્ચે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઝેરી ગેસના કારણે આશરે 500 વીઘા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે, જ્યારે 250થી વધુ પક્ષીઓના મોત થયા છે। સમગ્ર મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી। ખંભાત તાલુકાના વટલાદરા ગામે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ કલમસર વિસ્તારમાં ચાલતી કેમિકલ કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે। ઝેરી ગેસના કારણે આશરે 500 વીઘા જમીનના પાકને સુકારાનો રોગ લાગ્યો હોવાથી ખેડૂતોનો આક્ષેપ છે। સાથે જ ઝેરી ગેસના કારણે 250થી વધુ પક્ષીઓના મોત થયાનો પણ રજૂઆત કરવામાં આવી છે। કલમસર જીઆઈડીસીની કેમિકલ કંપનીઓ દ્વારા જે ઝેરી ગેસ રિલીઝ કરવામાં આવે છે તેના કારણે અમારા ખેતીના પાકમાં ઘણું નુકસાન થયું છે, પક્ષીઓ મૃત્યુ પામ્યા છે। અને આ ઘટના પહેલીવાર બનેલી નથી, ઘણી વખત બનેલી છે, પણ પહેલાંના સમયમાં થોડું આવું થતું હતું, પણ હવે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। સાહેબશ્રી, તો અમને આનો યોગ્ય નિકાલ કરાવો। પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અરજીઓ આપેલી છે, તે લોકોએ શું રિપોર્ટ કર્યા છે, શું કર્યું છે, અમને કોઈ હજુ જાણ કરી નથી। આજે પણ એ લોકો આવેલા છે, શું રિપોર્ટ છે હજુ કશું જાણ થયેલ નથી। આનું ટાઈમસર નિરાકરણ લાવો, નહીંતર ભોપાલ જે ઘટના બનેલી કેમિકલના કારણે એવી ઘટના ભવિષ્યમાં બનવાની શક્યતાઓ છે। કઈ કંપનીમાંથી? પ્રિઝમ, જય કેમિકલ અને રોહનડાઈ, આ 3 કંપનીઓ છે। એક કંપનીઓ દ્વારા ગેસ રિલીઝ થાય છે, પણ એક્ઝેક્ટ કઈ કંપની ગેસ રિલીઝ કરે છે એવું અમને કોઈ જાણ નથી સાહેબ। પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે તમારે કોઈ વાતચીત થાય છે કે શું? ના, એવું કોઈ સાહેબ વાત થતી નથી। એ લોકો આવે છે, રિપોર્ટિંગ કરે છે, પણ રિપોર્ટ શું કરે છે એવી કોઈ અમને જાણ મળતી નથી। કેટલું નુકસાન થયું છે? આશરે વટાદરા ગામમાં 500 વીઘા, વત્રા ગામમાં 500 વીઘા જેટલું અને 2000થી ઉપર પક્ષીઓને નુકસાન થયું છે અને બધા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે। એટલે હાલ તમે શું માંગ કરો છો અને અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે અમે પ્રાંત ઓફિસ ખંભાત આવેલા છે। આ કંપનીઓ દ્વારા ગેસનું જે રિલીઝ કરે છે ઝેરી ગેસ એ બંધ થાય, અને જો એ બંધ ના કરી શકે તો કંપનીઓ સદંતર આ વિસ્તારમાંથી બંધ થઈ જાય એવી અમારી માંગ છે। કેમિકલ કંપનીઓના કારણે કંઈક ઝેરી ગેસ છોડવામાં આવ્યો હતો અને એના કારણે કેટલા પશુઓ મરી ગયા છે, પાકને નુકસાન થયું છે અને ખેડૂતોએ આપને રજૂઆત કરી છે। આપે અમને બહુ શાંતિથી સાંભળે છે, શું કહેશો? આજ રોજ મીડિયાના અહેવાલોથી અમને જાણકારી મળી કે આવી રીતની બનાવ બનવા પામેલ છે, કે જેનાથી કલમસર, વત્રા અને સાથે સાથે વટાદરાના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે। સાથે સાથે અમુક પક્ષીઓને મૃત્યુ થયેલા છે એક સાથે એક જ સમયમાં। એવા સંજોગોની અંદર જીપીસીબી દ્વારા અત્યારે જે પણ પ્લાન્ટ કલમસર ગામમાં કાર્યરત છે, તો એ બધાના ચીમનીના સેમ્પલ સાથે સાથે એની એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટર થાય એના સેમ્પલ્સ અત્યારે લેવામાં આવવાની પ્રક્રિયા ચાલુ છે। અને આની સાથે જે પક્ષીઓના મૃત્યુ થયા છે એ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પીએમ રિપોર્ટ માટેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં એના પીએમ માટે મોકલવામાં આવશે। અને જે પાકને નુકસાન થયું છે એ બાબતે ખેતીવાડી અધિકારી દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને પાકના નુકસાનના કારણો જાણવામાં આવશે અને જે પણ આના આધારે નિષ્કર્ષ નીકળશે તેને લગતા તમામ પગલાઓ ભરવામાં આવશે। કંપની દ્વારા જો આ પ્રકારના કોઈ નુકસાનની જવાબદારી નક્કી કરવાની આવશે તો એના માટે પગલાં લેવા માટે સરકારશ્રીને જાણ કરવામાં આવશે। અને આ સાથે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી હોય છે, તો જો એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય કે પાકના નુકસાનના સચોટ કારણો આપણને જાણવા મળે તો પછી એ કમિટી દ્વારા ખેડૂતોને વળતર બાબતના કાર્યવાહી કરવાની પણ ભૂમિકા રહેલી હોય છે। સાહેબ, આપના લેવલે શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે? અમારા લેવલે જીપીસીબીની સાથે સંકલન કરેલું છે, સાથે સાથે ફોરેસ્ટ સાથે અને એ જ રીતે ખેતીવાડી સાથે સંકલન કરવામાં આવેલું છે। અને જીપીસીબીનો જે પણ રિપોર્ટ આવશે એના પછી એવી જરૂર લાગશે તો CRPC 133 અથવા હવે જે નવી BNSS આવેલી છે એની સંલગ્ન કલમ હેઠળ પણ કેસ સુઓ મોટો દાખલ કરવાની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ એ બધી વાત એકવાર જીપીસીબી તરફથી સચોટ રિપોર્ટ આવ્યા પછી આ બાબતના પગલાં લેવાઈ શકે તેમ છે। અને આની સાથે અમે કલેક્ટર સાહેબને પણ જે પણ આના રિપોર્ટ્સ આવેલા હશે એની અમે આગળ જાણ કરીશું। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ।